દીના માતાજી, દીના માતાજી. એ ક્યાં આવ્યા? કેમ છે તબિયત? આની જે ફોર્માલિટીથી બોલો. કેમ છે તમારા ચિરંજીવ? એ મજામાં છે. હમણાં નવું નામ લખાવ્યું ને ત્યાં સારી સારી પ્રપોઝલ આવે છે એટલે ખુશ છે. પ્રપોઝલ છે નહીં? હજુ નક્કી નથી થયું પણ સારી એટલે પ્રોફાઇલ સારા હોય છે. સામેથી આવે છે હા એના સંબંધ માટે. હા ઉપર બે રાખજે, પાછળ ગાદી છે ને. પગ દુખે છે હવે? ના ના દવા ચાલુ? એટલે આયુર્વેદિક કરીએ છીએ. આયુર્વેદ? તો પેલા ડૉક્ટરે કીધું ને બીપીની કન્ટિન્યુઅસ કરવાની. એ બે તો લેવાની લાઈફ ટાઈમ લેવાની પણ એ નોર્મલ છે સાવ મિનિમમ ડોઝ હોય ને. એટલે કોઈકથી રેવાડું રહી જાય તો કોમામાં જતું રહે એવું થતું હોય ના છે. એટલું બધું કંઈ નહીં. ખાલી એમણે કીધું કે આ લેવાથી સારું નથી હોતું એવું? એક બધું એવું બહુ સાંભળ્યું heavy છે. નથી. કે એ ગોળી ન લે રોજની હા. તો કોમામાં જતો રહે માણસ, પછી મરી ગયા પછી પાછો આવે છે. વાઇલ્ડ ડોઝ છે પણ અને કંઈ તકલીફ નથી. એટલે ભૂલમાં ન લેવાય તો વાંધો ન આવે. હા એકાદ વાર ભૂલી જઈએ તો કંઈ તકલીફ નથી. હા એકાદ વાર ભૂલી જઈએ તો કંઈ તકલીફ નથી. એવું છે. આ ગોળી ન લે તો એને ચતુર્ભુવ એમ કીધું, પેલા 45 વર્ષ જૂના છે ને એણે આમને એમ કીધું કે નહીં લો તો મરી જશો, એવું કીધું તું ને? હા એમને તો કીધું તું ને કે ગોળી નહીં લો તો મરી જશો, એવું નતું કીધું? ગોળીથી જીવાતું હોત ને તો દુનિયામાં કોઈ મરતું જ ના હોત. હે ગોળીથી જીવાતું હોત તો દુનિયામાં કોઈ મરતું જ ના હોત. ગોળીથી? गोली से अगर जीते तो मरता नहीं कोई भी, ऐसा बोल. ના એવું નથી, ગોળી છે એ મરવાનું રોકે ખરી. રાહત રહે એનાથી. ના ના, બીપીની ગોળી રેગ્યુલર ન લે તો એને કોમામાં જઈને મરી જાય, ઘણા મહિના સુધી કોમામાં રહે. તમારે છે ને તમારી સ્ત્રી ઉપેક્ષા કરતી એવું તમને લાગતું હોય ને, અમે કહીએ તો તમે ઘરે રહીને ગોળી ન લ્યો ને મરી જાવ ને પછી કોમામાં રહ્યો તો એની મેળે સેવા કરે. ન કરે એટલે ઉપેક્ષાનો પ્રશ્ન તો ટળી જાય ને. નીચે એવું કામ બેહો, તમારો પગ દુખે છે? પ્રભુ, અત્યારે કંઈ તકલીફ નથી. થશે તો પાછળ પણ સાંભળવામાં સારું. આપણે સંભળાશે બેસો. ના, ના ના, પછી પગ દુખશે એવું કંઈ થશે તો પગ દુખે એટલે ઘરે જવું છે એમ કહેશો, એની કરતાં બેસી જાઓ. ઘરે જવાનું નામ નથી. શું વધારે? તો આગલી બધી ગોદડીઓ હતી બધી ક્યાં ગઈ? આગલી બધી वो रखी है, એમ બધું ભેગું કરવાનું છે. वो सर्दी के लिए वो ऐसे. તમે ત્યાં બેસી જાઓ. પ્રભુ, પગ દુખશે ને એવું કંઈ થશે તો હું ના ના, હવે માઇકમાં બોલશું, તમે બેસી જાઓ. સારું પડશે. માઇકમાં બેસશું, બોલશું. બેસી જાઓ, બેસી જાઓ. દૂર પડે છે. ના નહીં પડે. દૂર પડે છે. શરીરથી અહીં બેઠો ને એને દૂર પડે, અંદરથી અહીં બેઠો હોય તો ગમીને બેઠો હોય તો દૂર ન પડે. બેસા બેસા. અને માને પણ હોય ખુરશી રાખવાની, બરોબર? આમ કાનમાં સંભળાય તો છે ને? હા
સંભળાય છે માઇકમાં તો ચોખ્ખું સંભળાય. માઇકમાં ચોખ્ખું સંભળાય. અને એમાં કાનની તકલીફ નથી ને? ના. ઓમ 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 અવાજ ઓછો છે. ઓમ ઓમ ઓછો અવાજ નહીં, અવાજ ઓછો કે બરાબર બરાબર. ઓમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ સ્વયં સિદ્ધ स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं. महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिग्रह निर्भ्रांत निरपेक्ष वसिष्ठ राम निर्वाणोत्तरार्ध राउंड 41मो राउंड. અમારા જે પેલા સ્ટાર અને પેલું શું કહેવાય ફેવરિટ ને એ બધું નીકળી ગયું છે. તમારાથી કંઈ દબાઈ ગઈ હતી ચાપ નીકળી ગયું બધું? અમારા જે ફેવરિટ ને બધું હોય ને સેવિંગ તે બધું નીકળી ગયું. તે તમારાથી ભૂલથી કોઈ ચાપ દબાઈ ગઈ હતી? અમે તમને એકવાર કંઈક કરવા આપ્યું હતું ને એટલે કોનાથી ગયું તે બધું નીકળી એમને જાય ખરું? હવે પાછું તો આવે જ નહીં. જે સેવ કર્યું હોય ને બધું તો એ પાછું ના આવે ને હવે. અચ્છા, એટલે બધું નીકળી ગયું. એટલે વોટ્સઅપ નહીં, ફેવરિટ અથવા બીજું કહે છે ને સેવ, બે બોલાય શબ્દો. સ્ટાર અને ફેવરિટ બે હોય તો એ બધું નીકળી ગયું. શું છે?
એટલે આવે ખરું ના નહીં ને? અચ્છા કયું છે બરાબર. એટલે એની કોઈ સોશિયલ પ્રૂફ કે કોઈ ચાંપ એવી દબાઈ ગઈ હોય ડિલીટ કરવાની કે એવું તો આપણે એવું હોય ને જે સ્ટાર કે ફેવરિટ હોય ને તો એ ડિલીટ કરતા પહેલા પૂછે કે ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ઇટ પરમેનન્ટલી, પછી યસ આપે ને તો જ જાય. એટલે એમને ના જતું રહે. ભૂલથી તો ક્યારેય ના એટલે ઈરાદાપૂર્વક તો આપણે તો ના જ કરીએ ને, આપણે જ કરેલું હોય, સેવ કરેલું હોય તો પછી સુશીલ પ્રભુએ ચેક કર્યું, સુશીલ પ્રભુએ જોયું ના એ તો મોબાઈલ નહીં. હોગા આપી દીધા. ચાલો આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 206મો. સર્ગ 206મો. એટલે તમે નિરપેક્ષ જે બોલ્યા હતા ને એ કરી દેજો ફેવરિટમાં. મોકલી દે, વ્યાપકમાં મૂકી દઈએ. વ્યાપકમાં નહીં, અમારામાં કરજો. વ્યાપકમાં ભલે કરવો હોય તો હા કરી પણ અમારામાં કરજો. ચાલો જે પેલું એક્ઝેક્ટ હતું ને જે હા એક્ઝેક્ટ નિરપેક્ષ હતું. ચાલો સર્ગ 206મો. પેજ નંબર 1730 1730. આ 206મા સર્ગમાં બ્રહ્મ જ સત્ય છે, જગત નથી એવા નિર્ણયના હેતુરૂપ એવા કુશદ્વીપના રાજાએ કરેલા પ્રશ્નોનું નિરૂપણ કરાશે. આ 206મા સર્ગમાં બ્રહ્મ જ સત્ય છે, જગત નથી એવા નિર્ણયના હેતુરૂપ એવા કુશદ્વીપના રાજાએ કરેલા પ્રશ્નોનું નિરૂપણ કરાશે. બ્રહ્મ જ સત્ય છે, જગત નહીં. વશિષ્ઠ બોલ્યા, હે નિર્મલ રામચંદ્રજી, પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો બ્રહ્મ પરમાર્થ રૂપ છે અને તે જ સત્ય રૂપે સ્થિર છે. બાકી વિના કારણ જે કાંઈ જગતનું ભાન થાય છે તે કાંઈ જ નથી. હે મહાબુદ્ધિશાળી, તમને સારી રીતે બોધની પુષ્ટિ થાય તે માટે આ સંબંધમાં હું એક મહાપ્રશ્ન વિશે કહું છું, તમે તે સાંભળો. આવો પ્રશ્ન પૂર્વે મને કોઈએ પૂછ્યો હતો. ત્રણેય લોકમાં વિખ્યાત એવો કુશદ્વીપ નામનો એક દ્વીપ છે. તે આ ભૂમિની અંદર વલયની પેઠે રહ્યો છે અને સુરોદ તથા ગૃતોદ નામના સમુદ્ર વડે બંને બાજુએ વ્યાપ્ત છે. તેની અંદર પૂર્વ અને ઉત્તર દિશાના મધ્ય ભાગમાં ઈલાવતી નામની સુવર્ણની નગરી છે અને તે પોતાની કાંતિરૂપી જ્વાળામય સ્તંભો વડે પૃથ્વી તથા આકાશ એ બંનેને વ્યાપ્ત કરી રહી છે. એ પુરીની અંદર પૂર્વ ભાગમાં એક પ્રજ્ઞપ્તિ નામનો પ્રખ્યાત રાજા થયો હતો. જગતના સર્વ પ્રાણીઓ તેના ઉપર આસક્ત રહેતા હતા અને તે સ્વર્ગમાં રહેનાર બીજો ઇન્દ્ર હોય તેવો દેખાતો હતો. એક દિવસ કોઈ એક કારણને લીધે હું પ્રલયકાળમાં આકાશમાંથી જ્યોતિષચક્રમાંથી નીચે આવી પડેલા સૂર્યની પેઠે તે રાજા પાસે ગયો. તેમણે પુષ્પ, અર્ઘ્ય અને આચમનીય આદિ વડે મારી પૂજા કરી તથા મને આસન આપ્યું. પછી કોઈ કથાના પ્રસંગમાં તેમણે વચમાં પ્રેમથી પૂછ્યું, હે મહારાજ, પ્રલયકાળમાં સર્વનો સંહાર થઈ જાય છે, અવર્ણનીય પરમાકાશ શૂન્ય રૂપે ફેલાઈ જાય છે અને સર્વ કારણોનો પણ ક્ષય થઈ જાય છે. ત્યારે ફરીવાર સૃષ્ટિનો આરંભ થવાનું મૂળ કારણ શું છે તે આપ કહો. તેના સહકારી કારણો પણ શા છે અને કદાચિત તેઓ હોય તો પણ ક્યાંથી, શી રીતે અને કયા પ્રકારે ઉત્પન્ન થયા છે? ઉત્પન્ન થયેલું જગત વસ્તુતઃ શું છે અને તેના સૃષ્ટિ આદિ વિકારો પણ શું છે? તેમાં કેટલીક ભૂમિઓ તો નિરંતર અંધકારને ધારણ કરી રહેલી છે, કેટલીક મહાસાગરની પેઠે આકાશની અંદર જ ખડી થઈ રહેલી છે, કેટલીક ભૂમિઓ કૃમિઓના કુળ વડે આકુળ થઈ રહેલી છે. આ બધી વિચિત્રતા થવાનું શું કારણ છે? કેટલાક લોકો આકાશના ગર્ભમાં રહેલા છે અને કેટલાક શિલાના ઉદરમાં રહેલા છે.
એ સર્વ ક્યાંથી છે અને શું છે? વળી પૃથ્વી આદિ પંચ મહાભૂતો તથા 4 પ્રકારના અંડજ આદિ પ્રાણીઓ તથા તેમના બુદ્ધિ આદિ આધ્યાત્મિક પદાર્થો શું છે અને કેવી રીતે થયા છે? તે સર્વનું નિર્માણ કરનાર કોણ છે તથા તેના દ્રષ્ટા પણ કોણ છે? એના આધાર આદેય ભાવ પણ કેમ અને શી રીતે છે? જો કદાચિત સમસ્ત વેદશાસ્ત્રના અર્થ સાથે વિરોધ ન આવે તે માટે જગતનો કોઈ દિવસ પ્રલય નથી, પણ તે વ્યવહાર પ્રાણીઓના કર્મ અનુસાર નિરંતર પ્રવૃત્ત જ રહે છે. એવો દ્રઢ નિશ્ચય કરવામાં આવે તો પણ સર્વ અનુભવ સંકલ્પ રૂપની સ્ફૂર્તિને અનુસરીને જ તે કરવામાં આવે છે. તો એ સંકલ્પની સ્ફૂર્તિને પ્રવાહ રૂપે અવિનાશી ગણવી કિંવા મિથ્યા ગણવી એ આપ કહો. બીજું પણ હે મુનિશ્રેષ્ઠ, મરી ગયેલા અને અગ્નિ વડે બળી ગયેલા એવા દ્વીપાંતરના પ્રાણીઓને અથવા તો અહીં કુશદ્વીપ આદિમાં નાશ પામતા પ્રાણીઓને નરક અને સ્વર્ગના ભોગ માટે દેહની ઉત્પત્તિ થવાના માતા પિતા આદિ કારણોથી રહિત એવા પ્રદેશમાં પરલોકમાં દેહ ઉત્પન્ન થવામાં શું કારણ છે? અને તેમ થવામાં સહકારી કારણો પણ શા છે? ધર્મ અને અધર્મ તો નિરાકાર છે. પરલોકમાં તે દેહ આદિ સાકાર રૂપે થાય એમ પણ ઘટતું નથી. વળી તે બંને પાર્થિવાદી દ્રવ્ય ભોગથી રહિત છે. તેથી તેઓ પાર્થિવાદી ભાગ વડે દેહ આદિની રચના કરે છે. એ યુક્તિ પણ અસંભવિત ભાસે છે. માતા પિતા આદિના અભાવને લીધે પરલોકમાં એવું કયું બીજ છે કે તે કારણરૂપ કહેવાય? અથવા તે પરલોક સંબંધી દેહ ઉત્પન્ન થવામાં બીજા પણ શા હેતુઓ છે? અને દ્રવ્યાદિનો સંભવ પણ શી રીતે છે? ધર્મ તથા અધર્મ આદિ આચરનારા જીવનને પરલોક મળતો નથી એ વાત પણ બંધ બેસતી થતી નથી. કેમ કે આ જન્મ પૂર્વજન્મની અપેક્ષાએ પરલોક જેવો જ છે અને તે પ્રત્યક્ષ અનુભવે અનુસરી સ્થિર થઈ રહેલો છે. તેથી પરલોક ન માનીએ તો સર્વલોક તથા વેદ આદિમાં વિરોધ આવે, એટલે એ વાત અયુક્ત છે. આ પ્રજા પોતે નહીં ઈચ્છેલ અને ક્રિયા વડે પણ નહીં સાધેલ એવી બીજા દેશાંતરમાં થયેલ સંબંધ નગરની અમૂર્ત મૂર્તિમાન નહીં એવી રાજાજ્ઞા આદિ વડે વધ બંધ અને દંડ આદિ ફળને પ્રાપ્ત થાય છે. તો તેમાં શી યુક્તિ છે? સંબંધ નગર નહીં, સંકલ્પ નગર. એમ જ ને? સંબંધ નગર. જેટેથી ચાલો એટલેથી. માતા પિતા આદિના અભાવને લીધે પરલોકમાં એવું કયું બીજ છે તે કારણરૂપ કહેવાય? અથવા તે પરલોક સંબંધી દેહ ઉત્પન્ન થવામાં બીજા પણ શા હેતુઓ છે? અને દ્રવ્યાદિનો સંભવ પણ શી રીતે છે? ધર્મ તથા અધર્મ આદિ આચરનારા જીવનને પરલોક મળતો નથી એ વાત પણ બંધ બેસતી થતી નથી. કેમ કે આ જન્મ પૂર્વજન્મની અપેક્ષાએ પરલોક જેવો જ છે અને તે પ્રત્યક્ષ અનુભવે અનુસરી સ્થિર થઈ રહેલો છે. તેથી પરલોક ન માનીએ તો સર્વલોક તથા વેદાદિમાં વિરોધ આવે, એટલે એ વાત અયુક્ત છે. આ પ્રજા પોતે નહીં ઈચ્છેલ અને ક્રિયા વડે પણ નહીં સાધેલ એવી બીજા દેશાંતરમાં થયેલ સંકલ્પ નગરની અમૂર્ત મૂર્તિમાન નહીં એવી રાજાજ્ઞા આદિ વડે વધ બંધ અને દંડ આદિ ફળને પ્રાપ્ત થાય છે. તો તેમાં શી યુક્તિ છે? વળી શિલા આદિનો બનાવેલો સ્તંભ દેવતા તથા મુનિ આદિના વરદાનના પ્રભાવથી સોનું મેળવવા માટે જવા આવવાની કડાકૂટ કર્યા વિના પણ ક્ષણવારમાં સુવર્ણરૂપ બની જાય છે. તો આમાં શી સાધન સંપત્તિ છે અને શી યુક્તિથી તેમ બને છે? વિધિ અને નિષેધ નિમિત્ત વિના જ લોકમાં પ્રવૃત્ત થઈ રહેલા છે.
તેમાંના કેટલાક લોકપ્રચાર વડે રૂઢ છે તથા કેટલાક રૂઢ પણ નથી. તો તેમનું શું પ્રયોજન છે? હે મહારાજ, આ જગત પૂર્વે અસત હતું અને પછી તે સદરૂપ થયું. આ શ્રુતિના અર્થની સંગતિ શી રીતે મળે? અથવા તો આ સર્વપ્રથમ અસત જ હતું, આ સર્વપ્રથમ સદરૂપ જ હતું ઇત્યાદિ શ્રુતિઓના અર્થની પરસ્પર સંગતિ શી રીતે મળે? હે મહામુનિ વશિષ્ઠજી, શૂન્ય આકાશમાંથી આ હિરણ્યગર્ભ શી રીતે થાય? આકાશનો, ચિદાકાશોનો જો એવો પ્રભાવ જ છે તો પછી એ આકાશ સર્વત્ર હોવાથી સર્વ ઠેકાણે બીજા હિરણ્યગર્ભો કેમ થતા નથી? વળી ઔષધિઓના પોતપોતાના પૂર્વ બીજ આદિને ઉત્પન્ન કરવાના સ્વભાવો અને બીજા અગ્નિ આદિના ઉષ્ણપણા આદિના સ્વભાવો કેમ સ્થિતિને પ્રાપ્ત થઈ રહેલા છે? હે મુનીશ્વર, આપ બોધને અનુસરી તે કહો. ઈચ્છિત કામને આપનાર પ્રયાગ આદિ ક્ષેત્રમાં એક જ પુરુષનું તેના કોઈ સ્નેહી સંબંધીએ જીવિત ચિંતવ્યું હોય અને તેના શત્રુએ મરણ ચિંતવ્યું હોય, પણ પછીથી તે શત્રુ તથા મિત્રનું મૃત્યુ થઈ જાય તો પછી તે પુરુષની શી ગતિ થાય? હું આકાશની અંદર પૂર્ણ ચંદ્રરૂપ થાઉં એવી કલ્પના કરીને અનેક ઉપાસકો ચંદ્રભાવને પ્રાપ્ત કરનારી ઉપાસના વિધિને અનુસરીને ધ્યાન કરે તો તેમણે એકઠા કરેલા અને તુલ્યકાળે પ્રાપ્ત થયેલા ચંદ્રભાવના ફળો વડે આકાશ એક જ સમયે હજારો ચંદ્રવાળું કેમ થઈ જતું નથી? બીજું, લાખો ધ્યાન કરનારાઓ વડે ધ્યાન કરાયેલી એક જ સ્ત્રી એક જ સમયે તે સર્વની પત્નીરૂપ કેમ થઈ જાય છે અને તેમને એક જ કાળે ધ્યાનનું ફળ કેમ મળે? વળી તે સ્ત્રી એક જ છતાં તે સર્વેના ભિન્ન ભિન્ન સ્થળમાં રહેલા ઘરોમાં શી રીતે સ્થિતિ રાખી શકે? વળી તે પોતાના તપ વડે બ્રહ્મચારીણી છતાં અને પ્રત્યેક ઉપભોક્તાના તપ વડે સાધ્વી છતાં ઘણાઓના ઉપભોગમાં આવવાથી અસાધ્વી કેમ થાય? હે મહામુનિ, વરના પ્રભાવથી અને શાપના પ્રભાવથી હું આ ઘરમાંથી બહાર નહીં નીકળતા ઠેઠ કલ્પ પર્યંત સાતે દ્વીપમાં રાજા થઈ ઘરની અંદર જ રહું. એવી પરસ્પર વિરુદ્ધ વાત જ્યાં મેળવેલી હોય ત્યાં એ ઘરની અંદર સર્વ ભોગ્ય વસ્તુની સ્થિતિ અને વરદાનનું અસ્તિત્વ કેમ ઘટી શકે? દાન, ધર્મ આદિ તપો તથા શ્રાદ્ધ આદિ પારલૌકિક કર્મો અહીં કરવામાં આવવાથી અહીં જ રહેલા હોય છે અને અમૂર્ત છે, તો તેમનું ફળ લોકાંતરમાં પરલોકમાં શી રીતે મળી શકે? વળી અદ્રષ્ટને ફળ આપનારું માનવામાં આવે તો પણ તે મૂર્તિમાન દેહ આદિમાં અધ્યાસ વડે પ્રીતિ ઉત્પન્ન કરાવી ફળ આપે છે એમ કહેવું જોઈએ. પરંતુ પરલોકમાં તેવું ક્યાં હોય છે? આ લોકમાં અને પરલોકમાં વ્યવહાર કરનાર જીવ કાંઈ સાકાર નથી. હે મહારાજ, દેશાંતરમાં અને કાળાંતરમાં જીવ કાંઈ આ દેહ સહિત હોતો નથી કે તેના આશ્રય ફળનો અનુભવ સંભવે. તેથી તે વાત અનુભવ બહારના જેવી ભાસે છે. આ બધું મને અઘટિત જેવું જણાય છે, તો તે બરાબર ઘટિત શી રીતે થાય? જેમ સંધ્યાકાળના અંધકારને પોતાની કાંતિ વડે ચંદ્રમાં નિવૃત્ત કરે છે, તેમ આપ ઉપર વર્ણવેલા મારા સંશય સમુદાયને શુદ્ધ અને શીતળ વાણીથી દૂર કરો. હે મહારાજ, પરમાત્માના વિષયમાં સર્વ સંશયનો નાશ થવાથી પ્રસિદ્ધ રીતે ઉભય લોકનું હિત થાય છે. માટે આપ મારા સંશયને કાપી નાખી મારે પરમ વસ્તુનો બોધ આપો. કેમ કે આપ જેવા મહાત્માઓનો સમાગમ કોઈને પણ તુચ્છ ફળ આપનાર થતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મહાપ્રશ્ન નામનો સર્ગ 206મો સમાપ્ત. સર્ગ 207મો. આ 207મા સર્ગમાં કર્મને નહીં સંભાળતા કેટલાક પ્રશ્નોનું સમાધાન થશે અને બીજા પ્રશ્નોનું સમાધાન પાછલા ત્રણ સર્ગો વડે કરવામાં આવશે. પ્રશ્નોનું સમાધાન. વશિષ્ઠ બોલ્યા, હે મહારાજ, તમને સ્પષ્ટ સમજાય તેવી રીતે હું કહું છું તે તમે સાંભળો. તે વડે તમારા સર્વ સંદેહો સંપૂર્ણ રીતે નિર્મૂળ થઈ જશે. આ સર્વ જગતના ભાવો સદૈવ અસદરૂપ છે અને સદૈવ સદરૂપ પણ છે.
કેમ કે જેવી દ્રઢ સંકલ્પની સ્ફૂર્તિ હોય છે તેવી જ તેની સ્થિતિ હોય છે. હે મહારાજ, ચિદાત્મા અમુક પ્રકારનો જ છે એવી દ્રઢ ભાવના થાય છે ત્યાં તે તેવા જ પ્રકારનું અવશ્ય થઈ જાય છે. પછી તે ભલે સદરૂપ હો કે અસદરૂપ હો તે વિશે કાંઈ જોવાનું નથી. ચિદાત્માનો આવો અચિંત્ય શક્તિવાળો સ્વભાવ જ છે. તે ચિદાત્મા પ્રથમ તો એક દેહને જ ભ્રાંતિ વડે અધ્યાસ વડે આત્મારૂપ સમજે છે અને તે દેહ સંબંધી ચિદાત્મા પોતે જ દેહના ધર્મોને પોતાનામાં આરોપી લે છે. મનુષ્યો સ્વપ્નમાં અને જાગ્રતમાં દેહને અનુભવનાર ચિદાત્માને જ અનુભવે છે. બાકી દેહાદિક જે ચેતનરૂપ જણાય છે તે કાંઈ તેના પોતાનો ખાસ ધર્મ નથી. આમ કોઈક ભ્રાંતિ જ્ઞાન જ શરીરના આકારે પ્રતીતિમાં આવે છે. બાકી શરીર કાંઈ બીજી વસ્તુ નથી. જેમ સ્વપ્નમાં અવશ્ય આશ્રય કરવા યોગ્ય અને સ્વપ્નને અનુભવનાર ચિદાત્મા જ એવા સ્વપ્નના આકારે વિવર્તરૂપ ભાસે છે, તેમ સૃષ્ટિના આરંભકાળમાં સર્વ કારણના અભાવને લીધે ચિદાકાશ જગતના આકારે ભાસે છે. જગતનું સ્વપ્નના કરતાં શું જુદાપણું છે? એ બંને સમાન જ છે. બ્રહ્મ એવી સંજ્ઞાને ધારણ કરી રહેલું જે નિર્મળ ચિદાકાશ છે તે જ આ જગતના આકારે ભાસે છે. તો પછી જગતની ચિદાકાશથી વળી જુદાઈ કેવી હોય? અને એવી રીતે અવિકારી પરબ્રહ્મ પોતે જ જગતરૂપે સ્થિતિને ધારણ કરી રહેલ છે એમ લોક, વેદ અને મહાશાસ્ત્રો વડે પૂર્વાપર વિચાર કરતાં શુદ્ધ રૂપે અનુભવાય છે. વળી મેં પણ તે જ વાત અહીં કહેલી છે. સર્વ પ્રાણીઓની બુદ્ધિમાં દ્રઢ અનુભવ વડે રૂઢ થયેલી સત્તારૂપે સર્વત્ર પૂર્ણ અને મહાત્માઓએ અનુભવથી કહેલ એવા જગતના ચિન્માત્રપણાનો નિષેધ કરી જે મૂળ પુરુષો અંધારા કૂવામાં પડેલા દેડકાની પેઠે મોહના બળથી માત્ર વર્તમાન અનુભવને જ પ્રમાણરૂપ ગણે છે અને આત્માનું ચૈતન્ય સ્ફૂર્તિનું કારણ જડ શરીર છે એવા પ્રકારના મોહને ધારણ કરી રહે છે, તેઓ અવિવેકી અને ઉન્મત્ત છે. આપણી પારમાર્થિક કથામાં તેઓ યોગ્ય જ નથી. કેમ કે મદોન્મત્તની અને મદ વગરના ડાહ્યા માણસની તથા મૂઢની અને વિવેકીની પરસ્પર કથા શાને હોય? આ ત્રણેય લોકની અંદર જે વિદ્વાનની કથા વડે સર્વ સંશયનો નાશ ન થાય તે મૂર્ખ કથા જાણવી. તો જે મૂળ બુદ્ધિવાળા ચારવાક આદિ પ્રત્યક્ષ જ પ્રમાણ છે, માટે શ્રુતિ આદિ વડે કાંઈ પણ સિદ્ધ થતું હોય તે ગ્રાહ્ય નથી એમ કહે છે, તે યુક્તિ રહિત છે, સર્વથી વિરુદ્ધ છે અને વિવેકી પુરુષોને કર્ણ કઠોર હોવાથી તે શિલાની પેઠે કઠે છે. આથી આવા તેના ભાષણને લીધે જ વિદ્વાનો તેને કૂવામાં પડેલા એક આંધળા દેડકા રૂપ કહે છે. જે મૂળ બુદ્ધિવાળા ચારવાકાદી પ્રત્યક્ષ પ્રમાણ છે, માટે શ્રુતિ આદિ વડે કાંઈ પણ સિદ્ધ થતું હોય તે ગ્રાહ્ય નથી એમ કહે છે, તે યુક્તિ રહિત છે, સર્વથી વિરુદ્ધ છે અને વિવેકી પુરુષોને કર્ણ કઠોર હોવાથી તે શિલાની પેઠે કઠે છે. આથી આવા તેના ભાષણને લીધે જ વિદ્વાનો તેને કૂવામાં પડેલા એક આંધળા દેડકા રૂપ કહે છે. કેમ કે તે પૂર્વાપર વિચારને છોડી દઈ વર્તમાન માત્રને બતાવનાર પ્રત્યક્ષને જ પશુની પેઠે પોતાની બુદ્ધિથી વળગી રહે છે. પરંતુ વેદોને અને તત્વજ્ઞ લોક આદિને પૂછશો તો તેઓ મારી જેમ જ પોતાના અનુભવયુક્ત વિચારો બતાવશે. એથી સંશયનો ક્ષય થઈ જાય છે. જો પ્રત્યક્ષ ચૈતન્ય શરીરરૂપ હોય તો ચૈતન્યની સર્વવ્યાપકતાને લીધે સબ શા માટે ઉઠતું નથી? એવી જેની શંકા થતી હોય એવા મૂઢ માણસોને માટે અહીં નીચે પ્રમાણે ખુલાસો આપીએ છીએ. બ્રહ્મરૂપ છતાં હિરણ્યગર્ભને વિશે થઈ રહેલા બ્રહ્માનું તમારા સ્વપ્નનગરની પેઠે જે કાંઈ સંકલ્પ નગર પ્રસરી રહ્યું છે તેનું જ આ જગતને આકારે ભાન થાય છે. બ્રહ્મરૂપ છતાં હિરણ્યગર્ભને વિશે થઈ રહેલા બ્રહ્માનું તમારા સ્વપ્નનગરની પેઠે જે કાંઈ સંકલ્પ નગર પ્રસરી રહ્યું છે તેનું જ આ જગતને આકારે ભાન થાય છે. માટે વસ્તુતઃ જોઈએ તો આ સર્વ નિરંતર ચિન્માત્ર છે. તેમાં પોતાના સ્વપ્નનગરના દ્રષ્ટાંતથી
તમારે કાંઈ પણ ભ્રાંતિ રાખવાની નથી. જેમ સ્વપ્નની અંદર શિલાઓ, પર્વતો, પૃથ્વી આદિ અને નગર આદિ સર્વ ચિદાકાશ રૂપ છે, એ અનુભવ સિદ્ધ છે, તેમ આ જગતનું પણ સમજવાનું છે. બ્રહ્મ ચિદાકાશ ઘન છે, વિરાટ તેના સંકલ્પ નગરરૂપ છે, અને હિરણ્યગર્ભ પણ શુદ્ધ ચિદરૂપ છે. તો પછી તેની પેઠે આ જગત પણ શુદ્ધ ચિદરૂપ છે. તમારા સંકલ્પ નગરની પેઠે હિરણ્યગર્ભના સંકલ્પની અંદર જે પ્રકારે કલ્પાયેલું છે તે જ પ્રમાણે અનુભવમાં આવે છે. તમારા સંકલ્પપૂરની પેઠે એ હિરણ્યગર્ભના સંકલ્પપૂરની અંદર જે પ્રમાણે સંકલ્પિત છે તે પ્રમાણે છે. ચિદરૂપ હિરણ્યગર્ભે પ્રથમથી જે પ્રમાણે દેહની ચપળતા અને જડતા દેહ જીવતો હોય ત્યાં સુધી હાલે ચાલે અને મરી ગયા પછી તે જડ થઈ જાય એ પ્રમાણે નિયત કરી રાખે છે. તે પ્રમાણે તે અનુભવમાં આવે છે, બીજા પ્રકારે તે અનુભવમાં આવે નહીં. મહાપ્રલયને અંતે પાછી સૃષ્ટિની પ્રવૃત્તિ થાય છે. હવે સર્વ કારણના અભાવને લીધે તે સમયે કશું દ્રવ્ય હોતું નથી. તેમજ પૂર્વ પ્રજાપતિનું વિમુક્તપણું થઈ જવાથી તેની સ્મૃતિ પણ સંભવતી નથી. તેથી સ્વયં જ્યોતિ બ્રહ્મ જ જગતના આકાર વિવર્ત રૂપે ભાસે છે એમ સિદ્ધ થાય છે. બાકી દ્રવ્ય આદિ કશું વાસ્તવિક રીતે નથી. પ્રથમ બ્રહ્મ પોતે જ હિરણ્યગર્ભ રૂપે પોતાના આત્માને જોયો, અને પછી તેણે પોતાના સંકલ્પ નગરને જગત રૂપે જાણ્યું. બાકી વસ્તુતઃ જોતા એ બંને ચિદાકાશ રૂપ છે. વધારે છે કેતન પ્રભુ? આ એક ઉપર છે કે વધારે છે? વધારે હોય એવું લાગે છે. મિનિમમ है, मिनिमम. चलो बराबर. पीछे कर देंगे, पीछे ले लेंगे कल से. चलो. જેમ સંકલ્પનગર કેવળ ચિન્માત્ર હોવા છતાં પણ તેનું અમુક આકારે ભાન થાય છે, તેમ ચિન્માત્ર તત્વના એક વિલાસરૂપ આ જગતનું પણ વિના કારણે અમુક આકારે ભાન થાય છે. જેમ સંકલ્પનગર કેવળ ચિન્માત્ર હોવા છતાં પણ તેનું અમુક આકારે ભાન થાય છે, તેમ ચિન્માત્ર તત્વના એક વિલાસરૂપ આ જગતનું પણ વિના કારણે અમુક આકારે ભાન થાય છે. શરીર ભલે હો અથવા ન હો, પણ જ્યાં ચિદાકાશ રહેલું છે અને પોતાના આત્માને જ્યાં અવસ્થિત થઈ રહેલો સમજે છે, ત્યાં આ દ્વૈત અદ્વૈતવાળું જગત ખડું થઈ જાય છે. આથી જ સ્વપ્નનગરની પેઠે અને સંકલ્પનગરની પેઠે ચિદાકાશ કૌંસમાં જીવ મરણ પછી પણ જગતને દેખે છે. જેમ સૃષ્ટિના આદિમાં ચિદાકાશ પૃથ્વી વગેરે વિના જ પૃથ્વી વગેરે જગત રૂપે ભાસે છે, તેમ મરણ પછી પણ તે સર્વ જગત સ્વરૂપે ભાસે છે. જેમ પ્રબુદ્ધ થયેલા પુરુષને જણાતા સ્વપ્ન સંબંધી દેશકાળ તેના જાગ્રત સંબંધી દેશકાળને જરા અણુમાત્ર પણ વ્યાપ્ત થતા નથી, તેમ પરલોકને પ્રાપ્ત થયેલા પુરુષને પણ ઐહિક દેશકાળ પ્રાપ્ત થતા નથી. પ્રબુદ્ધ પુરુષની દ્રષ્ટિમાં ચિદાકાશની અંદર આ જગત સ્ફુટ રૂપે પોતાને અનુભવમાં આવતા છતાં પણ નથી. અને જેમ આકાશમાં કારણ નથી, તેમ તેનું કશું કારણ નથી. જેમ સૂતેલા પુરુષને સ્વપ્નની અંદર આ ચિદાકાશ જ મિથ્યા રૂપે સ્વપ્ન સૃષ્ટિના આકારે ભાસે છે, તેમ પરલોકના અતિથિ થયેલ પુરુષને એ ચિદાકાશ સૃષ્ટિના આકારે ભાસે છે. પરલોકને પ્રાપ્ત થયેલા પુરુષને ચિદાકાશ જ પ્રથમથી તેવા આકારે નહીં થઈ રહ્યા છતાં સ્વર્ગ, પૃથ્વી, પર્વત, યમ આદિ વડે યુક્ત ભાસે છે, અને જાણે તે પૂર્વ સિદ્ધ હોય તેવું વિસ્તૃત જણાય છે. आगे लाया क्या? आज आगे लाया क्या? नहीं वहीं पर ही है. थोड़ा नजदीक लगता है. हाँ ठीक है, कल कर देना. खर्चा ऐसा नहीं है ना? नहीं ऐसा रहना एवं संजय को ज्यादा नजदीक लग रहा है. पीछे कर दो. पीछे कर दो. हाँ. हाँ, अकेले से नहीं होगा ना.
તમને વધારે પડે છે? તમને પડે છે વધારે? એટલે ઉધરસ આવે છે? ના, એના લીધે નથી આવતું. અને શરદી કફ છે? થોડો ફરક પડ્યો. એટલે આ ઠંડુ પડે તો બંધ કરવાનું હો. અત્યારે નથી. એટલે કહી દેવાનું ઠંડુ પડે છે. ના. ચાલો. આ હું મરી જઈ પાછો નારકી ભાવથી ઉત્પન્ન થઈ યમલોકમાં આવ્યો છું અને ત્યાં શુભ અશુભ ફળ ભોગવું છું એવી ભ્રાંતિને જ અતિ ઘાટાપણાથી મરેલ પ્રાણી અનુભવે છે. આ ભ્રાંતિરૂપી મોહ મોક્ષના ઉપાયોમાં આદર નહીં આપનાર પુરુષમાંથી કદી પણ શાંત થતો નથી. પણ બોધને લીધે વાસનાનો ક્ષય થતાં જ એ મોહની શાંતિ થાય છે. ફરીથી પણ બોધ. પણ બોધને લીધે વાસનાનો ક્ષય થતાં જ એ મોહની શાંતિ થાય છે. ચિદાકાશની અંદર જો કે વસ્તુતઃ ચિદાકાશ જ રહેલું છે તો પણ અપ્રબુદ્ધ પુરુષના આત્મામાં રહેલી ધર્મ અધર્મ રેગ્યુલર છે. માંડુક્ય ઉપનિષદ. ચાલો. બોધ કહેતા જ આવ્યા. બોધ ફરીથી બોધથી વાસના ક્ષય. પણ બોધને લીધે વાસનાનો ક્ષય થતાં જ એ મોહની શાંતિ થાય છે. ચિદાકાશની અંદર જો કે વસ્તુતઃ ચિદાકાશ જ રહેલું છે તો પણ અપ્રબુદ્ધ પુરુષના આત્મામાં રહેલી ધર્મ અધર્મ સંબંધી વાસના જ જગતના રૂપે પ્રતીતિમાં આવે છે. ફરીથી તો ચિદાકાશની અંદર જો કે વસ્તુતઃ ચિદાકાશ જ રહેલું છે તો પણ અપ્રબુદ્ધ પુરુષના આત્મામાં રહેલી ધર્મ અધર્મ સંબંધી વાસના જ જગતના રૂપે પ્રતીતિમાં આવે છે. જગતનું સ્વરૂપ શૂન્ય નથી, તેમ સદ સ્વરૂપ પણ નથી, કિંતુ બ્રહ્મ નામને ધારણ કરી રહેલું ચૈતન્ય જ જગતના રૂપે વિવર્ત ભાવથી ભાસે છે. અજ્ઞાનને લીધે છેલ્લું કિંતુ બ્રહ્મ નામને ધારણ કરી રહેલું ચૈતન્ય જ ભ્રમ ભ્રમ બ્રહ્મ જગતનું સ્વરૂપ શૂન્ય નથી, તેમ સદ સ્વરૂપ પણ નથી, કિંતુ બ્રહ્મ નામને ધારણ કરી રહેલું ચૈતન્ય જ જગતના રૂપે વિવર્ત ભાવથી ભાસે છે. બરાબર છે ને? અજ્ઞાનને લીધે એ અનર્થરૂપ ભાસે છે, પરંતુ જો તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો તે બ્રહ્મરૂપ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મહાપ્રશ્નોત્તર નામનો સર્ગ 207મો સમાપ્ત. સર્ગ 208મો. આ 208મા સર્ગમાં દૂર દેશમાં થતા યત્નો વડે બીજે ઠેકાણે પણ પ્રજાને તેવા ફળની પ્રાપ્તિ થાય એવી વિધાતાની ઈચ્છા વિશે વર્ણન કરાશે. વિધાતાની ઈચ્છા. વશિષ્ઠ બોલ્યા, પોતાને ઘેર બેઠા છતાં પ્રજાઓને અસંબંધ અને નિરવય એવા દૂરના વૃત્તાંતો વડે શુભાશુભ ફળની પ્રાપ્તિ કેમ અને શી રીતે થાય છે તે સંબંધમાં હું કહું છું, તે તમે સાંભળો. પ્રથમ, વસ્તુતઃ જોતા આ જગત એક હિરણ્યગર્ભના સંકલ્પ નગરરૂપ છે. તે દ્રશ્યરૂપે સમજાયું હોય તો દ્રશ્યરૂપ છે અને બ્રહ્મરૂપે સમજાયું હોય તો બ્રહ્મરૂપ છે. ફરીથી
પ્રથમ વસ્તુતઃ જોતા આ જગત એક હિરણ્યગર્ભના સંકલ્પ નગરરૂપ છે. તે દ્રશ્યરૂપે સમજાયું હોય તો દ્રશ્યરૂપ છે અને બ્રહ્મરૂપે સમજાયું હોય તો બ્રહ્મરૂપ છે. હિરણ્યગર્ભ પોતાના એ સંકલ્પ નગરની અંદર જેવા જેવા સંકલ્પની કલ્પના કરે છે તેવી તેવી રચના તેને દેશકાળમાં અનુભવમાં આવે છે. જેમ તમારે પોતાના સંકલ્પમય ગૃહની અંદર જે પ્રજા હોય તે તમારા સંકલ્પને જ અનુસરી થઈ રહી હોય છે, તેમ આ બ્રહ્મના સંકલ્પથી ખડા થઈ ગયેલા જગતની અંદર પણ આ સર્વે પ્રજા બ્રહ્મના સંકલ્પને અનુસરી રહેલી છે. જેમ તમારા પોતાના સંકલ્પપૂરની અંદર તમે જેવી જેવી કલ્પના કરો છો તે પ્રમાણે સર્વ થઈ રહેલું તમે દેખો છો, તેમ આ હિરણ્યગર્ભના સંકલ્પ વડે ખડા થઈ રહેલા જગતમાં પણ હિરણ્યગર્ભના સંકલ્પને અનુસરી સર્વની સ્થિતિ થઈ રહી છે. યોગીઓનું યમ નિયમ આદિના સેવન વડે શુદ્ધ થયેલું જીવ ચૈતન્ય વરદાનથી કે શાપ વડે જે વ્યવહારને સાધી આપે છે તે સંબંધમાં હિરણ્યગર્ભનો સંકલ્પ પણ તેવો જ હોય છે. કેમ કે વર શાપ વડે જે કાંઈ થાય છે તે તપસ્વીઓના વર શાપ સિદ્ધ થાવો એવો એક હિરણ્યગર્ભનો સત્ય સંકલ્પ છે. પ્રજાને માટે વિધિ નિષેધનો બોધ કરનારા શાસ્ત્રોએ સૂચવેલા ધર્મ અધર્મ જે કાંઈ એક આસ્થાની વ્યવસ્થા વડે ફળ આપે છે તે પણ એક બ્રહ્મના હિરણ્યગર્ભના સંકલ્પનું ફળ છે. એ ધર્મ પ્રજાને માટે વિધિ નિષેધનો બોધ કરનારા શાસ્ત્રોએ સૂચવેલા ધર્મ અધર્મ જે કાંઈ એક આસ્થાની વ્યવસ્થા વડે ફળ આપે છે તે પણ એક બ્રહ્મના હિરણ્યગર્ભના સંકલ્પનું જ ફળ છે. હે પ્રિય રાજા, આ જગતની અંદર જે દેહધારીઓ છે એક બ્રહ્મના હિરણ્યગર્ભના સંકલ્પનું જ ફળ છે. બ્રહ્મના હિરણ્યગર્ભના સંકલ્પનું ફળ છે. તો આ જે છે એ બ્રહ્મના હિરણ્યગર્ભના સંકલ્પનું ફળ છે. આ જે છે એ બ્રહ્મના હિરણ્યગર્ભના સંકલ્પનું ફળ છે. વશિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ બ્રહ્મના જ હિરણ્યગર્ભના સંકલ્પનું ફળ છે. કોઈ ઊંડું નહીં. અનુભવાય છે. અને જો એ ન હોય તો ટકે. શ્રીમયે એવું કીધું છે. શ્રીમદ દર્શનમાં શ્રીમયે કીધું છે ઈશ્વર સાક્ષાત્કાર પછી કે આ માટી એવી નથી કે જેમાં ખોટું જાજુ ટકે. આ ગોલ્ડન જ્યુબિલી 50મું વર્ષ અને 41મો રાઉન્ડ બ્રહ્મના હિરણ્યગર્ભના સંકલ્પનું ફળ છે. એટલે આ સાક્ષાત જે અનંત વિશાળ અથવા પૂર્ણ જે ચિદાકાશ પરમાત્મા છે, પરબ્રહ્મ છે, એ પોતે પ્રકાશી રહ્યું છે. એમાં કોણ મિનમેક મારી શકે? અને જે કંઈ અજ્ઞાન છે તો એ તો ભ્રાંતિ છે, તો કંઈ છે નહીં. એટલે આની સામું જો કોઈ ભ્રાંતિ લાવે તેનો કોઈ મિનિંગ નથી. એને એ જોતું હોય તો પછી એને એ રહેવું પડે, એને બીજું ન રહેવું પડે, બીજું ન કરવું પડે. શું કહે છે? પણ એટલે આ ફરે છે, એ કેમ ફરે છે, આ કેમ ફરતું નથી? એટલે પોતે ફરવું છે અને આ રહેવું છે, એ બે કેવી રીતે થાય? ચલો તમને ખબર પડી? વસતા પ્રભુ નિકોરા એક દિવસ 360 દિવસ રહ્યા હતા, અખંડ નોંધાયા હતા. આજે અહીંયા 360 નોંધાવ્યા અખંડ. 35 દિવસ નહીં, 360 દિવસ. હજી આગળ બાકી છે પાછા એમ કે. અને તો હજી આવ્યા ન હોય ત્યાં ખળવળિયા ચાલુ હોય. ખળવળા પેલાનો ફોન આવ્યો હતો, પેલા આમ કહે છે, પેલા આમ કહે છે, પેલા આમ પ્રશ્ન કરે છે ને પેલા આમ પ્રશ્ન. અરે પણ ભટકો શું કામ? હકણા જેવો ને સ્થિર રહેવું નથી. અને ભમવું છે
અને પ્રશ્નો કરવા છે. સાંભળો છો? એને જોયા? એનું સાંભળ્યું છે એનું? એમ ક્યારે? રોજ સાંભળો. એમાં સાંભળ્યું પણ દર્શન આજે કર્યા. હા હા બસ. એ તો મા ચિતાગર ડગાવા એને અરુણ દાદો ઘણી ટ્રાય કરે છે, પણ હવે મેળ પડતો નથી. એટલે કે આપણે હવે આપણને અનુકૂળ કોઈક શોધવું પડશે. અનુકૂળ, હુંને અનુકૂળ, હુંને મજા આવે ને. બેન તમે બહુ સારા છો, હા. તમે ઘણું જાણો છો અને ઘણું કરો છો. હા તો ન્યા સ્ટડી થઈ જાય. હો ન્યાય સ્ટડી ન રહી શકે. હું છે ને હું એક બધી ક્યાંય સ્થિર ન રહી શકે. અને ચિદાકાશ તો ઇટરનલ, સદા સ્થિર, સર્વત્ર સદા સ્થિર, નિરંજન નિરાકાર નિર્વિકાર પરમાકાશ. ચાલો અરુણ દાદાને કયા મરી ગયા સુધી પ્રશ્ન કર્યા કરશો એમ કહેવાનું. અરુણ દાદાને કે મરી ગયા સુધી પ્રશ્નો કર્યા કરશો એમ કહેવાનું. શું કહેવાનું? નો કહીએ કહો, કારણ કે એ તો મારા વડીલ છે ને એટલે હું એને ન કહીએ. અરે નગ્ન સત્ય તો ગમે એને કહેવાય. અષ્ટાવક્ર તો માના પેટમાં હતા ને તો એના બાપને કહી દીધું કે પિતાજી તમે આ શ્લોકનું ઉચ્ચારણ બરાબર કરતા નથી. માના પેટમાંથી અષ્ટાવક્ર બોલ્યા. એનો બાપ કૌળ મુનિ હતા ને એને કહી દીધું. એ વાંચતા હતા ને તો બરાબર નહોતા વાંચતા, તો પેટમાંથી બોલ્યા અષ્ટાવક્ર કે પિતાજી આ તમે બરાબર વાંચતા નથી. એટલે એને શાપ આપ્યો કે તું 8 અંગ વાંકો જન્મીશ. જો બાપે છોકરા ઉપર તો એને કાંઈ નહીં, હું શરીર છોડો છું. હું અનંત સ્વચ્છ માં ચિદાકાશ અનંત શાંતિ છું, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વ. ચલો પ્રજાને માટે વિધિ નિષેધનો બોધ કરનારા શાસ્ત્રોએ સૂચવેલા ધર્મ અધર્મ જે કાંઈ એક આસ્થાની વ્યવસ્થા વડે ફળ આપે છે તે પણ એક બ્રહ્મના હિરણ્યગર્ભના સંકલ્પનું ફળ છે. હે પ્રિય રાજા, આ જગતની અંદર જે દેહધારીઓ છે તેમને પૂર્વકાળમાં પ્રલય સમયે આ જગત દેખાતું ન હતું, તેથી અસત્ય હતું, અને હમણાં તે સત્ય રૂપે પ્રતીતિમાં આવે છે. આમ થવું પણ ચિદ્રૂપ બ્રહ્મના સંકલ્પના બળથી જ છે. હે પ્રિય રાજા, આ જગતની અંદર જે દેહધારીઓ છે તેમને પૂર્વકાળમાં પ્રલય સમયે આ જગત દેખાતું ન હતું, તેથી અસત્ય હતું, અને હમણાં તે સત્ય રૂપે પ્રતીતિમાં આવે છે. આમ થવું પણ ચિદ્રૂપ બ્રહ્મના સંકલ્પના બળથી જ છે. તેની જે કાંઈ થોડી સત્યતા જણાય છે તે પણ તેનાથી જ છે, કેમ કે ચિદાકાશના ઉન્મેષ તથા નિમેષ આ જગતના ઉદયરૂપ અને પ્રલયરૂપ છે. રાજા બોલ્યો, જો આ જગત બ્રહ્માના સંકલ્પને લીધે સત્ય હોય તો પછી તે પ્રથમ સુષુપ્તિમાં તથા પ્રલય આદિમાં કેમ દે? વાક્યમાં જે ચિદ્રૂપ બ્રહ્મ શબ્દ છે ને ત્યાં બ્રહ્મા આવે. ચિદ્રૂપ બ્રહ્મનો જ સંકલ્પ છે, બ્રહ્માનો. આમ થવું પણ ચિદ્રૂપ બ્રહ્માના સંકલ્પના બળથી જ છે. તેની જે કાંઈ થોડી સત્યતા જણાય છે તે પણ તેનાથી જ છે, કેમ કે ચિદાકાશના ઉન્મેષ તથા નિમેષ આ જગતના ઉદયરૂપ અને પ્રલયરૂપ છે. રાજા બોલ્યો, જો આ જગત બ્રહ્માના સંકલ્પને લીધે સત્ય હોય તો પછી તે પ્રથમ સુષુપ્તિમાં તથા પ્રલય આદિમાં કેમ દેખાતું નથી, અને જાગ્રત કાળમાં તથા સૃષ્ટિકાળમાં કેમ દેખાય છે? વળી સદા વિકારને પ્રાપ્ત થતું આ જગત શાથી જાણે સુસ્થિર આરંભવાળું હોય તેમ દેખાય છે? તમે લાવ્યા ને તમારા 2 ભાગ વસ્તા પ્રભુ, તમારા 2 ભાગ લાવ્યા છો ને? બરાબર. ચાલો. વશિષ્ઠ બોલ્યા, ચિદાકાશના સંકલ્પનગરમાં રહેલા આ માયિક દ્રશ્યનો એવો સ્વભાવ જ છે કે તે ક્ષણવારમાં સ્વપ્નમાં
તથા જાગ્રતમાં ખડું થઈ જાય છે, તથા પ્રલયમાં, સુષુપ્તિમાં અને મોક્ષમાં તિરોહિત થઈ જાય છે. આ સદરૂપ અને અસદરૂપ સૃષ્ટિઓ ચિદાકાશની અંદર બાળકના સંકલ્પનગરની પેઠે તેમજ આકાશમાં ભ્રાંતિ વડે દેખાતા મચ્છરામોવાળા આદિના આકારની પેઠે ભ્રાંતિના બળથી ભાસે છે. તમે પોતાના સંકલ્પનગરને ઉત્પન્ન કરી તેનો પાછો ક્ષણવારમાં પોતાની મેળે જ અથવા તો બીજા આકારના સંકલ્પને લીધે વિનાશ કરી નાખો છો, અને એ તમારો પોતાનો સ્વભાવ છે. તે જ પ્રમાણે ચિદાકાશના સંકલ્પનગરની અંદર જે કાંઈ સૃષ્ટિ પ્રલયની પ્રતીતિ થાય છે તે તેના સ્વભાવનો જ એક વિવર્ત છે, અને વસ્તુતઃ જોતા તે શુદ્ધ જ છે એમ તમે સમજો. આ ત્રણેય લોક ચિદૈક્રસ હોય અનાદિ અને અનંત એવા બ્રહ્માકાશ રૂપ જ છે. આથી એ પરમેશ્વર જે સંકલ્પ કરે છે તથા જે કર્મ કરે છે તે સર્વ આવરણથી રહિત એવા ઈશ્વરના સત્ય સંકલ્પને લીધે જીવકૃત કર્મ પરલોક આદિમાં સેંકડો યોજનોનું અને અનેક યુગોનું અંતર હોવા છતાં જાણે નજીક જ હોય તેમ સ્વપ્નની પેઠે વર્તમાનકાળના જેવું જ કાર્ય કરી આપે છે. આત્મા એક હોઈને આવરણથી રહિત છે, અને તે દેશમાં તથા લોકાંતરમાં પણ શા માટે કર્મભોગને ન ભોગવે? જેમ પ્રકાશી રહેલા મણિની અંદર તેની કાંતિનો ચળકાટ અને ઝાંખાશ અનુભવમાં આવે છે, તેમ ચિદાકાશરૂપી મણિની અંદર તેનો જ એક વિવર્ત જગતના સૃષ્ટિ પ્રલય રૂપે અને નાના પ્રકારના કર્મફળના યોગની વિચિત્રતા રૂપે પ્રતીતિમાં આવે છે. વિધિ નિષેધનું પ્રયોજન લોકોની મર્યાદા રક્ષવા માટે છે. સંસ્કાર રૂપે તે ચિત્તમાં દ્રઢ થઈ જવાથી પરલોકમાં ગયા પછી પણ જીવને સફળ આપનાર નીવડે છે. બાકી વસ્તુતઃ જોઈએ તો આત્માને જન્મ કે મરણ એ કાંઈ છે જ નહીં. તે પોતે સદા બ્રહ્મરૂપ છે, અને ભ્રાંતિને લીધે સ્વસ્વરૂપનો આભાસ જ તેને ભિન્ન રૂપે પ્રતીતિમાં આવે છે. તે પોતે સદા આત્મામાં જ રહેલ છે. બ્રહ્માનું સંકલ્પનગર એક જાતની તેની કલ્પના જ છે. તે કલ્પના જ્યારે દ્રષ્ટાદ્રશ્ય આદિ રૂપે પોતે જાણે જગતના આકારે થઈ રહી હોય એમ ભાસે છે, ત્યારે જગત ઉત્પન્ન થયું એમ કહેવાય છે. જ્યારે એ હિરણ્યગર્ભ સ્વભાવને લીધે પોતાના વિવર્તને સમેટી લઈ ચિદાકાશરૂપ પોતાના એક ચિદાકાશમાં સ્વરૂપમાં સ્થિત કરે છે, ત્યારે એ સમષ્ટિ જીવ વિરાટ શાંત થઈ રહેલ છે એમ કહેવામાં આવે છે. જેમ વાયુની ચપળતા અને સ્થિરતા તેના પોતાના સ્વરૂપથી ભિન્ન નથી, તેમ દ્રશ્યના આકારે વિવર્ત થવો તથા પાછું તેનું તિરોહિત થઈ જવું એ બંને નિર્મળ અને અક્ષય એવા એ તત્વની અંદર સ્વાભાવિક રીતે જ રહેલ છે. જેમ તમારા સંકલ્પનગરની અંદર અમુક ઔષધિ પદાર્થ આદિના પ્રસંગો જુદા જુદા રૂપે જરામરણને હણનારા થાવ એવી કલ્પના થતાં તેવા જ પ્રકારનો ભાવ પ્રતીતિમાં આવે છે, તેમ બ્રહ્મના સંકલ્પનગરની જગતની અંદર પણ ત્રણેય લોકમાં સર્વ ઔષધિ પદાર્થ આદિના તેવા પ્રભાવ વિશેષ વડે યુક્ત સ્વભાવો ઉદય પામી રહ્યા છે. હે મહારાજ, પોતાના સંકલ્પની અંદર પરમેશ્વર ક્ષણે ક્ષણે કે પ્રતિ વસ્તુએ સંકલ્પ જ નથી કર્યા કરતા. તે તો બાળકે કરેલા રમકડાની કલ્પનાની પેઠે એક જ વાર સંકલ્પ કરે છે કે અમુક જાતની વસ્તુ અમુક પ્રકારનું કાર્ય કરનાર થાવ, અને તે અમુક પ્રકારે ઉત્પન્ન થાવ. પછી તેને લીધે બીજાંકુર આદિના ક્રમથી ઘાસમાંથી ઘાસ જ ઉત્પન્ન થવું ઇત્યાદિ ક્રમ બંધાઈ જાય છે. ક્ષણવારમાં એ હિરણ્યગર્ભ પોતે જે સંકલ્પ કરે છે તેમાં તે પદાર્થો, તેના અવયવો, શક્તિ, કાર્ય આદિ ભેદો અને કાર્યોની પરંપરાઓ એક જ વખતના સંકલ્પથી સિદ્ધ થઈ જાય છે. એવો એ ચિદૈક્રસ તત્વનો સ્વભાવ છે. એ સંકલ્પ વડે કલ્પાયેલા પદાર્થો સ્વભાવથી નાના પ્રકારના આકારથી રહ્યા છે, છતાં ચિદરૂપે જોતા તે એક જ છે. તેઓ પોતાના સ્વરૂપથી જ ભિન્ન ભિન્ન આકારને તથા સ્વભાવને ધારણ કરી રહ્યા છે, છતાં એક જ સારરૂપ અધિષ્ઠાનની અંદર તેમની સ્થિતિ છે. તે પદાર્થોની અંદર પ્રત્યેકમાં તેમના આત્મામાં બ્રહ્મરૂપતા
કિંવા ચિન્માત્રતા રહેલા જ છે. સર્વના આત્મારૂપે ચિત્ત સત્તા જ્યાં જેવા પ્રકારે રહેલી હોય છે ત્યાં તેવા પ્રકારે તેનું ભાન થાય છે. આદિ મધ્ય અને અંતથી રહિત તથા અપરિમિત શક્તિવાળું એવું બ્રહ્મ જોતા કશારૂપ નથી. આદિ મધ્ય અને અંતથી રહિત તથા અપરિમિત શક્તિવાળું એવું બ્રહ્મ અધિષ્ઠાન દ્રષ્ટિથી જોતા કશારૂપ નથી. અધ્યારોપ દ્રષ્ટિથી જોતા તે જાણે કાંઈ અનિર્વચનીય રૂપે થઈ રહેલું હોય તેવું જણાય છે. પોતે સદરૂપ છે છતાં જાણે અસત્ય પદાર્થરૂપ થઈ રહ્યું હોય તેવી પ્રતીતિ થાય છે. કેમ કે એ પરમ તત્વ સર્વના આત્મારૂપ છે. માટે જ પ્રાણીઓમાં તથા તૃણ આદિ જાતિઓમાં જે વસ્તુ જેવા સ્વભાવવાળી પ્રસિદ્ધ છે તેમાં એ અચિંત્ય તત્વ જ તેવા સ્વભાવ રૂપે થઈ રહેલું છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મહાપ્રશ્ન મોક્ષણ નામનો સર્ગ 208મો સમાપ્ત. સર્ગ 209મો. આ 209મા સર્ગમાં એક જ સમયે વિરુદ્ધ કર્મોની અને તેના ફળની પ્રાપ્તિ થતાં તે પરસ્પર વિરોધ ન કરે તે પ્રમાણે તે બંનેની સફળતા વિશે વર્ણન કરવામાં આવશે. વિશુદ્ધ વિરુદ્ધ. વિરુદ્ધ કર્મફળની સફળતા. વશિષ્ઠ બોલ્યા, ચિંતિત કાર્યની સિદ્ધિ આપનાર પ્રયાગ આદિ ક્ષેત્રમાં એક જ પુરુષનું તેના કોઈ સ્નેહી સંબંધીએ જીવિત ચિંતવ્યું હોય તથા તેના શત્રુએ મરણ ચિંતવ્યું હોય અને પછીથી તે બંનેનું મરણ થઈ જાય તો તે પહેલા પુરુષની શી ગતિ થાય? આ સંબંધમાં તમે આ સાંભળો. પહેલી સૃષ્ટિ ઉત્પન્ન કરતી વખતે બ્રહ્માએ પોતાના સંકલ્પ વડે ક્ષેત્રોનું અને પદાર્થોના ધર્મોનું અમુક ફળ નિયમિત કરી રાખ્યું હોય છે. આ જગત હિરણ્યગર્ભના સંકલ્પ નગરરૂપ છે. હવે તેની વિશે અધિકારીના વાંછિત અર્થની સિદ્ધિને માટે પ્રયાગ આદિ ક્ષેત્ર કલ્પાયું હોય. તેની અંદર કાંઈ સ્નાન દાન તપ યજ્ઞ આદિ પુણ્યકર્મ કરવામાં આવ્યું હોય અને તે તીર્થ તથા પુણ્યકર્મ એ બંને વડે શાસ્ત્ર દ્વારા જોડાતા એ અધિકારી પુરુષનું શરીર સંસ્કારને પ્રાપ્ત થયું હોય તો દ્રઢ નિશ્ચય વડે કરેલા કર્મમાંથી તે પુરુષને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. તેનું એ પુણ્ય પણ એક ચેતન આત્માની શક્તિરૂપ જ છે. વળી તે પુરુષે મહાપાપ કરેલું હોય તો તે શક્તિ જ તેના કોઈ એક ભાગને કે સંપૂર્ણ પાપને ક્ષેત્રના મહાત્માના તારતમ્યને અનુસરી તથા કર્તાની શ્રદ્ધાને અનુસરી નિવૃત્ત કરી દે છે અને પછી પોતે પણ શાંત થઈ જાય છે. જો શાસન કરવા યોગ્ય એ પુરુષનું પાપ થોડું હોય અને ક્ષેત્રનો ધર્મ તેનાથી વિશેષ હોય તો તે પુરુષમાં પાપનો નિશેષ રીતે નાશ કરી નાખે છે અને કાંઈ શાસ્ત્ર પ્રતિપાદિત ફળને પણ સાધી આપે છે. હે મહારાજ, જો શાસન કરવા યોગ્ય એ પુરુષનો ક્ષેત્રના મહાત્માથી ઉત્પન્ન થયેલ ધર્મ અને તેનું પાપ બંને સમાન બળવાળા હોય તો પાપ અને પુણ્ય એ બેયનો ભાગ કરવા માટે તેના બે શરીર તથા બે ચિદાભાસ ખડા થઈ જાય છે અને તેઓ વસ્તુતઃ જોતા એક ભ્રાંતિરૂપ જ છે. એવી રીતે પાપ પુણ્ય આદિનું જે મોટું ફળ જે પ્રમાણે હિરણ્યગર્ભના સંકલ્પથી કલ્પાયેલું છે તે પ્રમાણે જ હંમેશ વ્યવસ્થિત થઈ રહ્યું છે. બ્રહ્મ એ ચિદરૂપ ધાતુ છે અને તે જ હિરણ્યગર્ભરૂપ સમષ્ટિ જીવરૂપ અને હું આદિ વ્યષ્ટિ જીવરૂપ છે અને હું આદિ વ્યષ્ટિ જીવરૂપ છે. તે જે સંકલ્પ કરે છે તેની કલ્પનારૂપ જ આ એક જગત છે. જેમ પાપ કર્મ કરનાર પુરુષને વિધાતાના સંકલ્પ અનુસાર જ નરક આદિની પ્રતિભાની પ્રાપ્તિ થાય છે તેમ વિધાતાના સંકલ્પ અનુસાર જ એ શિક્ષાપાત્ર
એ શિક્ષાપાત્ર પુરુષના ક્ષેત્ર સંબંધી પુણ્ય વડે તેની પોતાની પ્રતિભા જ સ્વપ્નની પેટે પુણ્યફળના ભોગરૂપે ઉદય પામી પ્રતીતિમાં આવે છે. મરી ગયેલા પુરુષને હું એકલો શરીરથી છૂટો પડી મરી ગયો છું, આ મારા સર્વે બંધુઓ જીવે છે અને રડે છે, હું એકલો જ આ પરલોકને પ્રાપ્ત થયો, એવી પ્રતિભા જ ભ્રાંતિનું ભાન ઉદય પામે છે. તે જ પ્રમાણે જેમ સન્નિપાત વડે ક્ષોભ પામેલી વાત પિત્ત આદિ ધાતુવાળા પુરુષને અનેક ભ્રાંતિઓનો ઉદય થાય છે, તેમ તેના બંધુઓને પણ તે જ સમયે રોવું, શબને લઈ જવું, સ્મશાન ગમન, દાહ આદિ કર્મ કરવા ઇત્યાદિ પ્રતિભાનો ઉદય થાય છે. પોતાથી અતિ ઉગ્ર પુણ્યપાપ થઈ ગયા હોય અથવા મહાત્માઓનો અનુગ્રહ કે નિગ્રહ થયો હોય તો ચિદાકાશની કલ્પનાના બળથી લાખો કર્મો પણ અન્યથા થઈ જાય છે. પોતાથી અતિ ઉગ્ર પુણ્યપાપ થઈ ગયા હોય અથવા મહાત્માઓનો અનુગ્રહ કે નિગ્રહ થયો હોય તો ચિદાકાશની કલ્પનાના બળથી લાખો કર્મો પણ અન્યથા થઈ જાય છે. મૃત મનુષ્યના સંબંધીઓ પણ તે મરેલા માણસને ચેતન વિનાનો અને શબરૂપ દેખે છે તથા બાંધવો સાથે રડે છે. મૃત મનુષ્યના સંબંધીઓ પણ તે મરેલા માણસને ચેતન વિનાનો અને શબરૂપ દેખે છે તથા બાંધવો સાથે રડે છે અને તેને અગ્નિમાં બાળી નાખે છે. પ્રયાગ આદિ મનોરથ સાધી આપનાર ક્ષેત્રમાં જો એક જ પુરુષનું તેના કોઈ સ્નેહીએ જીવિત ચિંતવ્યું હોય અને કોઈ શત્રુએ તેનું મરણ ચિંતવ્યું હોય તો તે પુરુષ એ બંનેના કર્મ વડે ભોગ પ્રાપ્તિનો અધિકારી બને છે. એ પુરુષ પોતાના શુભ લાગણીવાળા મિત્રે જે પ્રમાણે તે ક્ષેત્રમાં પ્રાર્થના કરેલી હોય તે પ્રમાણે પોતાના આત્માને એક શરીર વડે અજરામર અને દુઃખ રહિત દેખે છે. તેમજ તે પોતાના યથાસ્થિત દેહ વડે જીવિતની સ્થિતિને અનુભવે છે. વળી તે ક્ષેત્ર પુણ્યના મહાત્માને જાણનારા શત્રુએ તેના મરણને માટે પ્રેરણા કરી છે, તેથી તે પોતાના સ્નેહી સંબંધીઓને નહીં દેખાતા એવા અદ્રશ્ય દેહ વડે મરણને પણ અનુભવે છે. બખ્તર આદિ વડે રક્ષિત થયેલા પુરુષને જેમ બખ્તર આદિથી અરક્ષિત તથા વિશ્વાસુ એવા શત્રુને બાણ ખડગ આદિ વડે ભેદી નાખવામાં કાંઈ કલેશ કરવો પડતો નથી, તેમ શત્રુએ કરેલા અભિચાર આદિ ક્રિયાના સામા ઉપાયથી રહિત એવા પુરુષને તત્કાળ જ મરણાદિકનો અનુભવ કરવો પડે છે, છતાં તેના બંધુઓ તેને અમર રૂપે દેખે છે. એવી રીતે તે એક જ પુરુષ એક જ સમયે જીવિત અને મરણ એ બંનેને પ્રાપ્ત થાય છે. આ ત્રણેય લોક ભ્રાંતિ માત્ર છે અને નિરવયવ છતાં આરંભવાળા છે. હવે ભ્રાંતિની અંદર એક ભ્રમથી વિરુદ્ધ એવો કયો બીજો ભ્રમ નથી સંભવતો? સ્વપ્નમાં અને સંકલ્પનગરમાં જે ભ્રાંતિ અનુભવમાં આવે છે તેનાથી આ જગતની ભ્રાંતિ અધિક છે. સ્વપ્નમાં અને સંકલ્પનગરમાં જે ભ્રાંતિ અનુભવમાં આવે છે તેનાથી આ જગતની ભ્રાંતિ અધિક છે, કાંઈ ન્યૂન નથી. જેવો સ્વપ્નમાં જાગ્રતનો અનુભવ થાય છે તેવો જ આ દ્રશ્યનો અનુભવ છે. રાજા બોલ્યો, હે મહારાજ, ધર્મ અને અધર્મ જો નિરાકાર છે તો તે દેહના અનુભવમાં કારણરૂપ કેમ થાય અને ધર્મ અધર્મનું નિરાકારપણું હોવાથી એક જ વસ્તુ બે શરીરને કેમ ધારણ કરી શકે? વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી રાજા, આ જગત બ્રહ્માના એક સંકલ્પ નગરરૂપ છે. તેમાં સત્ય હોય કે અસત્ય હોય પણ શું સંભવતું નથી? તેના સત્ય સંકલ્પથી સર્વ સંભવે છે. જેમ આપણા સંકલ્પનગરની અંદર ન સંભવે એવું કાંઈ પણ નથી, જેમ આપણા સંકલ્પનગરની અંદર ન સંભવે એવું કાંઈ પણ નથી, તેમ આ બ્રહ્માના સંકલ્પ નગરની અંદર પણ ન સંભવે એવું શું હોય? સ્વપ્નમાં અને સંકલ્પનગરમાં એક જ માણસ લાખો રૂપે થઈ જાય છે, તેમ સ્વપ્નની અંદર એક જ ચૈતન્યના ભાવને ધારણ કરે છે. સ્વપ્નમાં હજારો રૂપે થઈ રહેલું એ એક જ ચૈતન્ય સુષુપ્તિમાં એક રૂપ થઈ જાય છે. ચિદાત્માનો એ સર્વ વિલાસ છે
એમ માન્યા વિના બીજો રસ્તો નથી. કેમ કે સ્વપ્નની અને સંકલ્પની સેનાના અનુભવની સ્મૃતિઓ તથા સંકલ્પનગરનો અને સ્વપ્નનગરનો કોને અનુભવ નથી? આ જગત અનુભવરૂપ છે, ચિદાકાશરૂપ છે, અને તેથી ચિદાકાશના સંકલ્પરૂપ એવા જગતના સ્વરૂપની અંદર શું નથી સંભવતું? વળી વસ્તુતઃ જોતા શું સંભવે? એવી રીતે આ એક ભ્રાંતિ જ છે અને પ્રકાશમય ચિદાકાશ જ તેવા આકારે ભાસે છે. અહીં કાંઈ સત નથી, અસત નથી, તેમ થોડી સત્યતાવાળું પણ કાંઈ નથી. પ્રબુદ્ધ એવા તત્વદર્શી પુરુષને જે વસ્તુ જે પ્રમાણે અનુભવમાં આવે છે તે પ્રમાણે ભલે સુખથી હો. તત્વજ્ઞને તેથી શા લાભહાનિ છે? તે પોતે જ એ સર્વરૂપ છે અને બધું નિશેષપણે તેના અવયવ રૂપે જ છે. જો અહીં ધર્મ કર્યો હોય તો સ્વર્ગમાં દેવતાઓને ઉપભોગ કરવા યોગ્ય એવા અમૃતના ઝરણા, ધરાઓ અને ફળ પુષ્પ આદિ વડે પરિપૂર્ણ એવા પર્વતો મળે છે. આમ શાસ્ત્ર દ્વારા જાણી લઈ અને પછી તેને અનુસરી પોતાના ધાર્મિકપણાથી મને તે મળશે જ એમ દ્રઢ સંકલ્પ કર્યો હોય તો પરલોકમાં ગયા પછી તેવા રમ્ય પર્વતોની પ્રાપ્તિ શા માટે ન થાય? જો કદાચિત ઉપરની વાત મિથ્યાપણાથી બહાર બંધ બેસતી નથી એમ તમને ભાસતું હોય તો અહીં જે કર્મ કરવામાં આવે છે તે પરલોકમાં ભોગવાય છે એ વાત માનવામાં પણ તેવો જ ગૂંચવાળો છે. કેમ કે સંકલ્પનગરમાં સર્વનું અવાસ્તવપણું અનુભવમાં આવે છે. જો કદાચિત કાંઈ પણ વસ્તુ સુસ્થિર સત્ય હોય તો હજી તેમાં અમુક વાસ્તવિક સયુક્તિક છે અને અમુક સયુક્તિક નથી એવો વિચાર નિર્બાધપણે કરવો ઘટે. પરંતુ આ તો ચિદ્રૂપપણાથી પોતાનો આત્મા જ સર્વદ્રશ્યના આકારે થઈ રહ્યો છે, ત્યાં બીજું શું વિચારવાનું છે? આ જે ન્યાય મેં તમને કહ્યો છે તે સ્વપ્ન, સંકલ્પ આદિમાં સિદ્ધ એવી કલ્પનાની અંદર થતા અનુભવને અનુસરી રહ્યો છે. પરંતુ જગતના સંબંધમાં પણ તે જ ન્યાયની યોજના કરવાની છે. કેમ કે જગત પણ હિરણ્યગર્ભના આકારે થઈ રહેલા ચિદાકાશનો એક સંકલ્પ જ છે. જેમ તમારા સંકલ્પનગરની અંદર સર્વ વસ્તુનો અસંભવ નથી, તેમ હિરણ્યગર્ભના સંકલ્પનગરની અંદર પણ સર્વ વસ્તુઓનો અસંભવ નથી જ. એ હિરણ્યગર્ભના સંકલ્પમાં જે વસ્તુ જેવા પ્રકારની કલ્પાઈ છે તે હિરણ્યગર્ભનો તેવો જ સંકલ્પ રહેતા સુધી તેવા સ્વભાવની અને તેવા જ આકારની રહે છે. આથી જ પ્રલય પર્યંત એક વસ્તુ એક જ નિયમિત આકારવાળી જોવામાં આવે છે અને તેમાં કાંઈ શેડભેડ કે ગોટાળો થતો નથી. ચિદાકાશરૂપ હિરણ્યગર્ભનો બીજું બ્રહ્માંડ રચવાનો પ્રયત્ન થયા વિના પ્રથમની યોજના અન્યથા થતી નથી. હિરણ્યગર્ભના સંકલ્પની અંદર આ જગતનું જેવું ભાન થયું છે તેવું જ ઠેઠ પ્રલય પર્યંત રહેશે. પાછો પ્રલય થયા પછી બીજો સંકલ્પ થતાં તે બીજા બ્રહ્માંડના આકાર અનુભવમાં આવશે. જેમ પ્રત્યેક જીવની અંદર પ્રત્યેક સ્વપ્નમાં સ્વપ્નનગર ખડું થઈ જાય છે, તેમ કલ્પે કલ્પે હિરણ્યગર્ભના સંકલ્પરૂપ એવું આ જગત પણ પોતાની મેળે જ ખડું થઈ જાય છે. હે પ્રિય રાજા, સંકલ્પનગરના જેવા સ્વરૂપવાળા જગતની અંદર ન સંભવે એવું કાંઈ પણ નથી, પણ સર્વ સંભવે છે. તે કલ્પના કરનાર અનાદિ પરબ્રહ્મ રૂપ આ ચિદાત્માથી ભિન્ન નથી, તેથી સર્વ બ્રહ્મરૂપ જ છે એમ તમે સમજો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સર્વ અસ્તિત્વ દર્શન નામનો સર્ગ 209મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1739. પ્રસાદ આપી દે.
અહીંયા આમાં વસીઠ પ્રકાશમાં આ જે દ્રશ્ય ભ્રાંતિ કહે છે કે આભાસ કે બ્રહ્માંડ કે જગત કે સંસાર કે સર્ગ કે સૃષ્ટિ, એનું સમાધાન એના અધિષ્ઠાન રૂપે સંકલ્પ લાવી અને સંકલ્પ બાધિત છે એવી રીતે કરવી છે. અધિષ્ઠાન શબ્દ વાપરી ચાલે ને આનું, એટલે અથવા તો જનરલાઇઝેશન, સામાન્યકરણ. અધિષ્ઠાન નહીં, અધિષ્ઠાન શબ્દ તો ચિદાકાશ મળે, પણ આ બધું છે એનું જનરલાઇઝેશન વસીઠ પ્રકાશમાં સંકલ્પથી કર્યું છે અને પછી સંકલ્પ બાધિત છે એમ કર્યું. પણ અહીંયા એવું નથી. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને એ મા ચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચેતગણ, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગણ, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, અને પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, પૂર્ણ વિરામ. તો આવું કંઈ છે નહીં અને થતું નથી. આટલો ડિફરન્સ. નિત્ય નૂતન પ્રકાશ, વસીઠ પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધમાં આ આખો જે જગત પહેલેથી જ ઇનેટ તો બ્રહ્મ અને બ્રહ્મ બે શબ્દો હતા. એટલે બ્રહ્મ છે, બ્રહ્મ નથી. તો બ્રહ્મ છે કહેવા પણ નથી, સહજ છે, સ્વયં છે, સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. એટલે જે અનંત વિશાળ ચિદાકાશ પરમાત્મા જે કહેતા શબ્દ નથી, વિચારવાણી શબ્દ નથી, પરાપક્ષથી મધ્યમાં વિખરી નથી. અને આ બધાનું જનરલાઇઝેશન વસીઠ પ્રકાશમાં સંકલ્પથી કર્યું છે. હિરણ્યગર્ભ, સમષ્ટિ. અને એક મિનિટ એ ઉભા રહ્યો. સંકલ્પથી કર્યું છે અને પછી સંકલ્પ બાધિત છે એમ કર્યું છે. એવું અહીં નથી. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને છેલ્લું પૂર્ણ વિરામ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ પૂર્ણ વિરામ. ડિફરન્સ ખ્યાલ આવે જ? ખ્યાલ આવે જ ને? એટલે અહીંયા પ્રશ્નના ઉત્તરને, સવાલને જવાબને એને સ્થાન નથી, જગ્યા નથી. સૂર્યનારાયણ ભગવાનમાં સૂર્યનારાયણ ભગવાન છે એમ કહેવા પણ નથી, અને રાત્રિનો અંધકાર નથી એ કહેવા પણ નથી. સમજાય? તો જે સૂર્યનારાયણ ભગવાન છે એટલે આમાં એક આવી ગયું, સત્યના વિચારથી લાભ થાય છે, અસત્યના વિચારથી લાભ થતો નથી. તો સત્યનો વિચાર હોય તો સત્ય છે જ, વિચારે કરવો નથી. વિચારથી સત્ય નથી. સત્ય સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ એટલે ચિદાકાશ. બરાબર છે? પછી પ્રશ્ન છે એ અસત્યનો છે, ભ્રાંતિનો. એટલે કોઈ દિવસ એનું સમાધાન થાય જ નહીં. ભ્રાંતિમાં ભમતો હોય એ જ પ્રશ્ન કર્યા કરે. અમે કીધું છે કોઈ દિવસ કોઈને પ્રશ્ન કર્યો નથી, કોઈ શાસ્ત્ર ગુરુને. ખબર છે ને? અનેક વાર કીધું છે. અમે એમ કીધું કે અમને આની જરૂર નથી, એમ કીધું. શાસ્ત્ર ગુરુનું પ્રયોજન નથી. ખબર છે? તો એકચ્યુઅલી અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ પૂર્ણ વિરામ, અને પરમાકાશ. એટલે અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ સચ્ચે, તો પરમાકાશ, બસ. પરમાકાશ જ પરમાકાશ, બસ. છે ને? ક્લિયર? હા, મોટા અંબાજીનો પ્રસાદ છે. આ કીધા ભેગું મોટા અંબાજી, આપણને ખબર નથી. મોટા 51 શક્તિપીઠમાં
માતાજીનું હૃદય જ્યાં પડેલું છે, મોટા અંબાજી, તો માતાજીનું હૃદય આવી ગયું. આપણે બોલ્યા પછી આવ્યું તરત જ. આ વસ્તુ અગ્રવાલ પ્રભુ આવ્યા હતા નાસિક, બધા દર્શન કરાવ્યા. કાશી વિશ્વનાથ એમણે જ દર્શન કરાવ્યા હતા. અમે જળ ચડાવ્યું હતું કાશી વિશ્વનાથને. તો પછી ત્રંબકેશ્વરે બધા દર્શન કરાવ્યા, સાથે રહ્યા. છેવટે ત્રંબકેશ્વરમાં એક દેવસ્થાન હતું તીર્થ, એમાં એમણે પૂછી જ નાખ્યું કે તમે શું રહીને કેવા રહીને આ બધા દર્શન કરો છો? એટલે લાવ લખી આપીએ. એટલે એને પેપરને પેન આપ્યા. અમે તો અમે આમ જાહેરમાં કહીએ છીએ પણ કોઈ પકડી શકતું નથી. પણ તમે તો એકદમ અંદરથી સર્વાંતરની પ્રેરણાથી જ બરાબર કઢાવી લીધું. એટલે અમે લખી આપ્યું. એ ઇન્ડિયા હતા ને, એટલે એક દેવળ હતું, તીર્થ હતું, ત્યાં બેઠા બેઠા ઓટલે, यह सारा टोटालिटी में अनंत संपूर्णता में हम स्वयं ही परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है. यह सारा टोटालिटी में अनंत संपूर्णता में हम स्वयं ही परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है. ऐसे हम सब दर्शन करते हैं. એટલે વ્યાપકમાં આવ્યું હતું કે નહીં ખબર નથી, આવી ગયું. આ અગ્રવાલ પ્રભુ આપણે રેલવેમાં છે ને, બોમ્બે. આશિત ને આશીર્વાદ આશીષ અગ્રવાલ એકદમ સરળ અને અભ્યાસી સંસ્કારી. પાછા એવું નથી કે આમ ગમે તેમ તમે કહો એટલે માની લે, એવું નહીં. એટલે રમકડામાં બેઠા, અમે આગળ નહીં પાછળ, તો અમારે ચાલુ જ હતું. તો બહુ ચાલુ, પ્રકાશ ચાલુ જ હતો. એટલે કે આ વલ્લભાચાર્ય ને આ ને તેના બધી મૂર્તિઓ હતી ને મંદિરોમાં, તો હમણાં આ કહ્યું, હમણાં આવું કહ્યું, હમણાં મત પંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત માટે. એટલે એને યોગ વાસિષ્ઠના અભ્યાસી છે પાછા. બધું ઉપનિષદ, ગીતા, બ્રહ્મસ બધું. કારણ કે એમણે મહાત્માઓને સેવેલા છે, એમના ગુરુ ને બધું. એટલે હમણાં પૂછ્યું તમે કેવી રીતે આ બધા દર્શન લ્યો છો? એટલે આમ લખી આપ્યું, નાની કાપલી હતી. यह सारा टोटालिटी में अनंत संपूर्णता में, यह सारा टोटालिटी में अनंत संपूर्णता में. એટલે આ હિન્દીમાં એને લખી આપ્યું. પણ અમે દર્શન કરીએ ત્યારે આટલું જ, જ્યાં દર્શન કરીએ મહાતીર્થ ભગવાનના, તો અંદર ચાલુ જ હોય, અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, પ્યોર ગુજરાતીમાં, માતૃભાષામાં. તો એને હિન્દીમાં લખી આપ્યું, હિન્દી છે ને. એટલે આગળ यह सारा टोटालिटी में अनंत संपूर्णता में हम स्वयं ही परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है. પણ અહીંયા તો આ રીતે ચાલતું હોય, પ્યોર માતૃભાષામાં. જ્યાં દર્શન લઈએ ને, તો અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. સહજ સ્ફૂર્તું જોઈએ. સૂર્ય જેમ સહજ પ્રકાશતો હોય, એમ સહજ પ્રકાશતું જોઈએ. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. એકમાંથી દર્શનમાં 5 વખત તો ખરું જ મિનિમમ. અને પેલા ઊભા રહેવાનું છે ને, એટલે પણ એ તો આગળથી ચાલુ જ હોય અને કન્ટિન્યુઅસ ચાલુ જ હોય. પેલા ચાલો 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 એ રીતે. તો એને વૃત્તિ કહેશો કે સંકલ્પ કહેશો કે કેવળ સ્વરૂપ, કેવળ સ્વરૂપ, કેવળ સ્વસ્વરૂપ. બરાબર. બરોબર પકડતા હતા, બરોબર પકડતા હતા. એ જે પણ અહીંથી પ્રકાશ થાય ને, તો બરોબર પકડતા હતા. પૂરા અભ્યાસી સંસ્કારી, બિલકુલ નિરહંકાર, નિરભિમાન. એમનો રેલવેનો જે એમનો પોતાનો જે હોલ્ટ હોય ને, ત્યાં લઈ ગયા હતા પ્રસાદ લેવડાવવાનું બધું.
અને બધા દર્શન કરાવ્યા ફૂલ નાસિક, ત્રંબકેશ્વર, અમે ને સુશીલ ભવન, કમલેશ પ્રભુ 3 સાથે ને સાથે. એટલે તમે આભાસ રૂપે ગમે ત્યાં પણ આ તો સંપૂર્ણ પ્રકાશ છે 100% એમ નિશાલ સાહેબ. નિશાન. તમે એને કહો છો કે તમારા બાળકો પણ કહો કે નહીં કાંઈ હા કહીએ છે. એને સમજાયું હા એને સમજાય. એટલે શું કહો તમે? એટલે એને અંદર ઉતરે પ્રકાશ થાય એવું શું કહો? સંપૂર્ણ ફૂલ પ્રકાશ થાય એવું? બે વસ્તુ કહીએ છે. એક તો જય પ્રભુ જે છે ને એ આખું પરમ તત્વ જે કહેવાય, આખી દુનિયામાં ભગવાન કહેવાય કે જે નામ ગમે તે આપે પણ એ છે. અને એમનો જે પ્રકાશ છે ને એ સંપૂર્ણ સત્ય છે ને એનાથી જીવીએ ને એ સાચું જીવન છે એવું. એક પછી બીજી અને બીજી વાત એ કે આ જે કંઈ પણ આપણે કરીએ છીએ એનું રિઝલ્ટ અલ્ટિમેટલી 0 છે. એટલે એમાં બહુ લાગેલું નહીં રહેવું જોઈએ. એટલે સમજે હા સમજે. પછી પેલા જોડે દ્વારકા વાત થઈ હતી ને એના પછી શું છે, એકવાર એમનો ફોન આવ્યો, પ્રભુ આજે સવારે તમે દત્તબોધનો પૂછ્યું કે સામાન્ય માણસ દેખાય તે છતાંય શું છે, તો અમે ત્યારે પૂરું નથી સાંભળ્યું અને આ લખ્યું હતું પણ હજી 3 અને 4 બાકી ભાવ કર્યું. અમે લખ્યું બોલ્યા એ જ. તમે પૂછ્યું એટલે અમે કેસેટ સાંભળતા હતા અને એમાં પ્રભુએ પ્રશ્ન કર્યો કે દેખાય છે સામાન્ય માણસ પણ કેવી રીતે છે. એટલે એનું એ જ લખ્યું છે, બીજું લખ્યું. હા તો બોલો. બહુ છે, થોડું લાંબુ છે. હા તો થવા દો, નિરાંતે. થવા દો. તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છો. ઉભા રહ્યો, સાંભળો. તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છો અને સંભળાય છે? ભલે દેખાતા પણ સામાન્ય ફરીથી. માણસ નથી. ફરીથી તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છો અને ભલે દેખાતા પણ સામાન્ય માણસ નથી. કોઈ પણ મનુષ્ય, મન સહિત મનુષ્ય, એ તમને જોવે એ પોતે ગમે તે કક્ષાનો હોય, હલકો માણસ, પરમ પવિત્ર માણસ, ભગવાનમાં ભળી ગયેલો માણસ કે પછી આત્મ સાક્ષાત્કારી માણસ એટલે કે ખુદ ભગવાન કે પછી ખુદ પોતાને આત્મા જાણે છે એવો જ્ઞાની, ગમે તે કક્ષાનું હોય, એની દ્રષ્ટિ ભલે ભાસ દ્રષ્ટિ હોય, એનું પોતાનું ચૈતન્યથી એ સાવ અજાણ હોય અને માયાનો અંશ ભલે વધતે ઓછે એનામાં ભળેલો હોય તો પણ જેમ સૂર્યનારાયણ ભગવાન એમના અનંત પ્રકાશથી ઓળખાઈ જ જાય, એમનામાં રહેલી પોટેન્શિયાલિટી એટલે ઉષ્મા, પાવર ઓફ પોસિબિલિટીઝ, અને કદી પણ સ્વરૂપ બદલાયું નથી, કદી પણ સ્વરૂપ છોડ્યું નથી, સદાય પ્રકાશ જ પ્રકાશનો અજ્ઞાન અંધકાર માયા ભ્રાંતિ નો અજ્ઞાન અંધકાર માયા ભ્રાંતિ બિઝનેસ. ઈશ્વર પણ અવિદ્યાનો શુદ્ધ સત્વ ભાગ છે. કેટલાય ક્વેશ્ચન પેલા ઉદ્ગાર ચિહ્નો, આશ્ચર્ય, ઓહો હો હો હો, આટલું શુદ્ધ, આટલું સૂક્ષ્માતિ સૂક્ષ્મ, અરે એ પણ સાપેક્ષતાએ કહેવું પડે છે. આટલું એબ્સોલ્યુટ તો કેવલ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને
આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. કશ્ચિત શું? કોઈ પણ, બધા જ. માયાને લીધે જેના કોડા ફૂટી ગયા હોય એ પણ દ્રશ્ય ભ્રાંતિમાં પણ સદા સર્વદા સર્વત્ર અખંડ અચલિત અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, એઝ ઇટ ઇઝ, ઇનટેક્ટ, ઇન્નેટ, સંપૂર્ણ નિરપેક્ષ સત, સાક્ષાત્કારી પ્રત્યક્ષ, વન ટુ વન, સંપૂર્ણપણે જોઈ શકે છે, અનુભવી શકે છે. એના શ્રદ્ધા વિશ્વાસની સચ્ચાઈની ખાતરી છાતી ઠોકીને કરી શકે છે કે આ સામાન્ય માણસ નથી. આ જ સ્વયં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે છે. બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. અને આ પોતે એટલું બધું તો શુદ્ધ, સૂક્ષ્મ અને એબ્સોલ્યુટ છે કે પોતામાં પોતે જ છે, પોતામાં પોતા સિવાય બીજું કાંઈ નથી. આ પરમ સત્ય તત્વને સામાન્ય માણસ કેમ કહી શકાય? ખોટું તો પડે જ પડે, પણ એના બધા ભ્રાંતિના ભ્રમો નીલ થઈ જાય. પછી દરેકની કેટેગરી પ્રમાણે પહેલો હલકો માણસ હોય એ જોવે તો શું થાય, પછી જે પવિત્ર માણસ છે એ જોવે તો શું થાય, પછી 3 આત્મ સાક્ષાત્કારી, 4 ઈશ્વર સાક્ષાત્કારી અને 5 ખુદ ભગવાન. તો 3, 4 ને 5નું લખવાનું બાકી છે, ભાવ અંદર છે, અમે કાલ લખીશું, પણ પહેલા ને બીજા લખ્યા છે. હલકો માણસ જોવે તો શું થાય? માયાને ગણવા વાળો, માયાને લઈને કે માયા માગવા જાય પ્રભુ પાસે, તો આ સામાન્ય માણસ પાસે એક રજ માત્ર માયા ન મળે. અને માયાની માનસિક ગુલામી કરવા વાળો પ્રભુ પાસે ન બોલે, પણ માનસિક ગુલામી કરતો હોય, નમાલો બાયલો ભોંઠો પડે. એના ખુદના અંતરાત્મામાં માયાના કાદવ કીચડને ભેદીને આ પ્રકાશ, એ માયાવાળાની જાણ બહાર પણ એના અંતરાત્મામાં પરમ ચિદાકાશ પોતાની દિવ્યતાથી, પોતાની પવિત્રતાથી એના આત્માને ઉજાગર કરે. એ તો સાફ જ છે, પણ પેલાને અનુભવ થાય કે આ કોના સાનિધ્યથી મારું અંતઃકરણ આટલું શાંત થઈ ગયું. અને આમના પાસે આવવા માત્રથી જ માયા વિનાનો આ દિવ્ય પ્રકાશ અને એની પૂર્ણતાનો આ અનુભવ, આ સ્વરૂપની શાંતિ જ પ્રભુ સ્વયં છે. પ્રભુના પ્રકાશમાં જ આ અનુભવાય. અને આટલા મોટા આકાશથી પણ મોટા, આકાશથી પણ નિરપેક્ષ પ્રભુને ઓળખવા કે અનુભવવા એ આ લબાડની તાકાત નથી. એ તો આ પ્રકાશમાં છે જ નહીં. પ્રભુનું અખંડ હોવું, પરમ સત્તા, પરબ્રહ્મ, પ્રભુનું પૂર્ણતાએ પ્રકાશવું, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પ્રભુની પોતાની પૂર્ણતા, પરમ શાંતિ. અને આ સામાન્ય માણસ દેખાતા પ્રભુ એટલે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિના પ્રકાશ ઉદ્ગારો, બ્રહ્મ કૃપા હિ કેવલમ, આનંદ મંગલ, ઓમ ઓમ ઓમ. આ જ તો છે એબ્સોલ્યુટ પ્રભુ, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એટલે માયાવાળા માણસને આવું થાય. પછી બીજું, પરમ પવિત્ર માણસ હોય તો એને શું થાય? દ્રશ્યમાં જે માણસ ભલો છે, ભગવાનનો માણસ છે, અવલિયા જેવો છે, પરમ પવિત્ર છે, જેના જીવનમાં પ્રભુ સિવાય બીજું કાંઈ નથી, જેનામાં પ્રભુનો પ્રકાશ સજાતીય સદ્ગુણો રૂપે ઇન્દ્રધનુષ્યની જેમ પ્રકાશે. ઇન શોર્ટ, જેનું જીવન પ્રભુમય જ છે, એ પ્રભુને જોવે એને સીધો જ અનુભવ થાય આ પરમ પ્રકાશનો, એને સીધો જ અનુભવ થાય આ પરમ પ્રકાશનો, આ પરમ આનંદનો, આ પરમ શાંતિનો. એના હૃદયના કમાડ પૂર્ણપણે ખુલી જાય, એની સીમિતતા ન રહે. એ પ્રભુના અનંત અખંડ અભેદ પ્રકાશ રૂપે દર્શન કરે, અનુભવે. અને પ્રભુની પૂર્ણતા, નિરપેક્ષતા જ પ્રકાશે, જ્યાં કોઈ જુદું બીજું નથી, કાંઈ જુદું બીજું નથી, કાંઈ જુદું બીજું થયું જ નથી. એબ્સોલ્યુટ પ્રભુ જ પ્રભુ છે.
પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. આ પરમ સત્ય તત્વ છે, સામાન્ય માણસ નથી. 3, 4 ને 5 હજી ભાવ છે, કાલે લખીને પૂરું કરીશ. બાકી છે. ઓમ, ઓમ. હા પ્રભુ, આત્મ સાક્ષાત્કારીને શું થાય, ઈશ્વર સાક્ષાત્કારીને શું થાય, અને ખુદ ઈશ્વરને શું થાય, અંદર છે. એ 3નું બાકી છે એમ. હા, 3 કાલે લખી લઈશું. તમારા ચિરંજીવીને ચાલુ રાખો તત્વ. હા, એને અમે કરીએ છીએ. હમણાં બાપુજી પહેલા આવ્યા હતા આ તત્વબોધમાં 1997, 27 વર્ષ થયા. કેશા પ્રભુ. કેશવ પ્રભુ સંપૂર્ણ ભગવાનના માણસ, હળવદ, સૌરાષ્ટ્ર. પછી એમના માડી એ પ્રસાદમાં સેવા કરતા હતા. એમનો વારસો આપણે લીધો. પ્રભુ કૃપા કેવલમ. એમનો સંપૂર્ણ ભગવાનના માણસ હતા કેશવ પ્રભુ. અમે નિકોરા નર્મદા આંબા નીચે હતા ને, એને બહુ આનંદ આવતો ત્યાં રહેતા. અને જોશ ના મળે એમના માડી. અને એમણે એક વખત કાયમ પ્રસાદે બનાવતા મા અન્નપૂર્ણામાં. તો ભાખરીમાં આમ છાપેલો ઓમકાર હોય ને, અમે બતાડ્યો કે એમણે બનાવેલી ભાખરીમાં આમ. અમે ભરત પ્રભુ બતાડ્યો હતો નવાવાળા ભરત પ્રભુ બતાડ્યો કે હા તો એકદમ આમ છાપેલો એવું લાગે. ભરત પ્રભુ જ હતા ત્યારે, બહુ ભાવિકો નહોતા. નિકોરા નર્મદા એ પહેલા આવ્યા 2 ઓક્ટોબરે. પહેલી ઓક્ટોબરે કેશવ પ્રભુ આવ્યા. હા, માણેકબાગ હોલ, અમદાવાદ. 1 ઓક્ટોબર. પછી આ બીજી આમને લાવ્યા 2 ઓક્ટોબરે, ગાંધી જયંતિ 1997. આ 2026 એટલે 29 થવા આવ્યો નહીં, 29મું ચાલે. અરુણ પ્રભુ એમની સાથે સંવાદ કરે. એ તમે અરુણ દાદુ કરો, આને પૂરેપૂરા એને ઓળખ્યા. એના પરાક્રમો વિશે જાણવું હોય તો અમને પૂછવું. એટલે તમારા બાળકો પણ બધું આમ મારું વિવેક ચાલુ રાખો ખરા. એટલે ચાન્સ મળે ત્યારે અમે કહીએ, એને પકડીને બેસાડીએ ત્યારે એની તૈયારી ના હોય સાંભળવાની. એ કંઈ કામે કે એવી રીતે જતો હોય ત્યારે નહીં, પણ એવી રીતે બને કે વાત કંઈ નીકળે કંઈ પણ, તો અમે તરત જ આ વાત કરીએ. શું કરતો હોય? કંઈ પણ, ધારો કે કંઈ નવું કામ લેવું હોય કે કંઈ પણ હોય, તો એ વખતે બધાની સાથે બેસીને ડિસ્કશન કરતો હોય ત્યારે કહીએ. દાદુની વાત નીકળે ત્યારે કહીએ કે દાદુનો આ સાચો વારસો છે એમ. એને આ સંસ્કાર આપવા જોઈએ. દરેક માતા પિતાએ પોતાના બાળકને આ પ્રકાશના સંસ્કાર આપવા જોઈએ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ આ જ છે, અને બીજી ભ્રાંતિ કાંઈ નથી. અહમ અને જગત કાંઈ નથી.
પછી પરોક્ષ ને અપરોક્ષ ને બધું સાંભળ્યું ને? હા સાંભળ્યું, પછી તો પૂરું સાંભળ્યું.